તો સુરત મનપાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારોને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ બપોર બાદ સુરતના ઉમેદવારો પર ચર્ચા અને ભાજપના ઉમેદવારોને લઈને સુરતમાં ભારે રાજકીય ઉત્સાહ અને ઉત્તેજના પણ જોવા મળી રહી છે, કારણ કે કેટલાક નેતાઓએ પોતાની ટિકિટ નક્કી માની અને શરૂ કરી લીધી છે તૈયારી, તો કેટલાક વ્યક્તિઓને હાઈકમાન્ડના મેસેજ મળ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। જાતિગત સમીકરણ અને પૂર્વ કોર્પોરેટરોના રિપોર્ટ કાર્ડનો આધાર પર પસંદગીનો દોર અત્યારે ચાલુ છે। સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠક માટે 2062 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, સુરત મહાનગરપાલિકાનું શું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે? જી બિલકુલ, ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે ત્યારે સુરત શહેરના તમામ ધારાસભ્ય, મેયર સહિત હોદ્દેદારો છે એમણે ગાંધીનગર ખાતે ધામા નાખી દીધા છે અને જે પ્રમાણે 120 બેઠક ઉપર જે પ્રમાણે અત્યારે હાલ જે નામો નક્કી કરવાના છે ત્યારે એનું ચિત્ર સ્પષ્ટ થશે। મહત્વની વાત છે કે જેમણે દાવેદારી કરી છે અલગ અલગ રીતે પોતે અત્યારે હાલ કેટલાક સમાજના અગ્રણીના શરણે ઘૂસી ગયા છે, ત્યારે કેટલાક છે એ ઉદ્યોગકારોના શરણે જતા રહ્યા છે। લોબિંગ કરવામાં આવી રહ્યું છે કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ જાય, પરંતુ જે પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડમાં જે પ્રમાણે અત્યારે હાલ બેઠકનો દોર શરૂ થશે ત્યારે સુરત મહાનગરપાલિકામાં ભાજપના 120 બેઠક ઉપર સિક્કો મારવામાં આવશે અને એ ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે, કારણ કે ફોર્મ ભરવા માટે જૂજ દિવસો બાકી છે અને જે રીતે ફોર્મ ભરવાની તારીખ છે ભાજપ છે 12/39 ફોર્મ ભરતા હોય છે, ત્યારે આ 120 બેઠકો ઉપર આખરી નિર્ણય લેવામાં આવશે ત્યારે બપોર બાદ આખું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। બીજી તરફ જે પ્રમાણે જે નેતાઓ છે જે અત્યારે હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે, ડોર ટુ ડોર કેમ્પેન શરૂ થઈ ચૂક્યું છે, શેરીએ શેરીએ ગલીએ ગલીએ અત્યારે હાલ પ્રચારના ધમધમાટ શરૂ થઈ ગયા છે, ત્યારે કેટલાક જે દાવેદારો છે તેમને અત્યારે હાલ મેસેજ મળી ચૂક્યો છે કે તેઓ ચૂંટણી પ્રચાર છે એનો ધમધમાટ શરૂ કરી દે, જ્યારે કેટલાક છે એવા છે જેમણે અત્યારે હાલ મેસેજ મળ્યો છે કે તમે પણ તૈયારી કરી લો, એ બહાને ચૂંટણી પ્રચારનો પણ શરૂઆત થઈ જાય। ત્યારે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમાં અત્યારે હાલ દાવેદારીને લઈને ખૂબ જ કસમકસ જોવા મળી રહી છે। 2000થી વધુ દાવેદારો છે એ 120 બેઠક માટે નોંધાયા છે, ત્યારે કોને કાપવા કોને રાખવા એ અત્યારે હાલ કસમકસ ચાલી રહી છે। જોકે પાર્લામેન્ટરી બોર્ડમાં આખરે જે આખરી ઓપ છે આપવામાં આવશે। મહત્વની વાત છે કે સગાવાદ વહાલાદવાલાની નીતિ છે એ ભાજપમાં નહીં કરવામાં આવે, જે રીતે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી અને ગત ચૂંટણીની વખતે જે રીતે ધારાસભ્યોના જે દાવેદારો હતા એમને ટિકિટ નહીં આપતા કાર્યાલય સુધી હોબાળો મચ્યો હતો, હંગામો થયો હતો, એ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે। ત્યારે સુરત શહેરના 12 ધારાસભ્યો છે એ 12 ધારાસભ્યોના પણ મત લેવામાં આવ્યા છે અને જે પ્રમાણેની પેનલો જે તૈયાર કરવામાં આવી છે 120 બેઠકની જે પેનલ તૈયાર કરવામાં આવી છે એ પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકી દેવામાં આવી છે અને કઈ રીતે નામોને આખરી ઓપ આપવા મહત્વની વાત છે કે જૂના જોગીઓને સમાવેશ કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એકાદ ચૂંટણી લડીને તેઓ બાકાત જેવો થઈ ગયા હતા તેમના નામ પણ સમાવેશ કરાય તેવી શક્યતાઓ છે, એટલે ભાજપ છે એ સર્વાંગી રીતે એક લિસ્ટ તૈયાર કરશે અને તમામ સમાજના અગ્રણીઓ છે ઓબીસી બેઠકોને ખાસ મહત્વ આપવામાં આવશે, કારણ કે જે પ્રમાણે ઓબીસી મતદારોની સંખ્યા છે સૌથી વધારે માનવામાં આવતી હોય છે, ત્યારે એને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। બીજી તરફ પાટીદાર ગઢમાં પણ જે મોટા નેતાઓ છે તેમના જે ટિકિટો માંગવામાં આવી છે, ખાસ કરીને ધાર્મિક માલવિયાએ પણ ટિકિટ માંગી છે, અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ પણ દાવેદારી કરી છે, ત્યારે આ તમામ ખાસ કરીને પાટીદાર ગઢમાં જે આમ આદમી પાર્ટી 27 બેઠક શેરવી ગઈ હતી એમાં કઈ રીતે સેંધ લગાવી શકાય એ મહત્વનો મુદ્દો ચર્ચાશે। જે પ્રમાણે જે પ્રફુલ્લ પાનસેરિયાજી એમની સાથોસાથ છે કુમાર કાનાણીજી એ પાટીદાર ગઢમાં જે પ્રમાણે અત્યારે હાલ દબદબો છે એની સાથોસાથ વિની મોરડિયા જેઓ અત્યારે કતારગામના ધારાસભ્ય છે, એટલે આ જે પોકેટમાંથી આમ આદમી પાર્ટીને ટિકિટો જે રીતે ગઈ હતી 27 બેઠકો ગઈ હતી એમાં કઈ રીતે સુપડા સાફ કરવામાં આવે એવો માસ્ટર પ્લાન છે બીજેપી તૈયાર કરી રહી છે। જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। એટલે કે સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં જોરદાર જંગ જામેલો જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ કરી છે। વોર્ડ નંબર 5 અને 18માં 2 ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી છે। વોર્ડ નંબર 5માં નીતિન મોદીએ અપક્ષ ઉમેદવારી કરી છે, તેની સાથે વોર્ડ નંબર 18માં અરવિંદ મિસ્ત્રીએ પણ અપક્ષ ઉમેદવારી કરી છે।
તો સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી કે જેમાં હવે અપક્ષ ઉમેદવારી પણ કરવામાં આવી છે. કુલ 2 ઉમેદવારોએ પોતાની અપક્ષ ઉમેદવારી કરી છે. વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 18માં 2 ઉમેદવારો છે જેમણે પોતાની અપક્ષ ઉમેદવારી કરી છે.